હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે રિપીટર વિદ્યાર્થીઓ છે એને ગ્રેસિંગ માર્ક મળે કે ના મળે, અને વધુમાં વધુ 2023માં કેટલા ગ્રેસિંગ માર્ક મળ્યા છે અને સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે આપણે એવી રીતે જોતા હતા કે ગ્રેસિંગ માર્કમાં બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે કે 15 માર્ક આ વખતે ગ્રેસિંગ મળશે તો તમને વધુમાં વધુ 15 મળતા હોય, એવી જાણકારી આપણને હતી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ વખતે કંઈક અલગ જ દેખાણું છે. કેમ કે અમુક વિદ્યાર્થીઓને થોડાક વધારે માર્ક ઘટતા હોય તો પણ ગ્રેસિંગ માર્ક મળી ગયા છે, અને કોકને તો સાવ ઓછા ઘટતા હોય તો પણ ગ્રેસિંગ માર્ક નથી મળ્યા. તો આજે આપણે આ રિપીટરની વાત કરીએ. તો રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક કેટલા મળ્યા છે વધુ આપણે થોડાક રિઝલ્ટ જોઈ લઈએ પહેલાં. તો આ વિદ્યાર્થીનો આપણે રિઝલ્ટ જોઈએ તો આ સાયન્સની અંદર ફેલ હતો અને રિપીટર વિદ્યાર્થી હતો. તો આણે હવે એક્ઝામ આપી ત્યારે એને પેપરની અંદર 120 માર્ક આવ્યા, એને લાવવાના હોય છે 33 100માંથી. તો હવે એને 120 આવ્યા છે તો એને 9+ કરી દેવામાં આવ્યા છે. એ કેવી રીતે કરી દેવામાં આવ્યા એની તો આપણે જાણકારી નથી, કેમ કે તમે અહીં જોઈ શકો છો 24 છે અને ઓલું ભાગાકાર ને ગુણાકાર વાળું ગ્રેસિંગ માર્કની સિસ્ટમ હતી એવી તો મને અહીં કાંઈ દેખાતી જ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આને 9 માર્ક એડ કરી દેવામાં આવ્યા છે. આપણે હવે બીજા વિદ્યાર્થીનું રિઝલ્ટ જોઈએ. તો આ મિત્રનું રિઝલ્ટ જોઈએ તો આમાં પણ એને 2 માર્ક ઘટતા હોય છે. બાકીના વિષયમાં એને 36 અને એકમાં 35 આવ્યા છે, અને એને 2 માર્ક ઘટતા હોય તો એને ઉમેરી દેવામાં આવ્યા છે. આને 7 માર્ક સાયન્સની અંદર ઘટે છે તો એને ઉમેરી દેવામાં આવ્યા છે. અહીં એને 9 માર્ક ઘટે છે તો પણ આ વિદ્યાર્થીને એડ કરી દેવામાં આવ્યા છે 9 માર્ક. આને પણ 9 માર્ક કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું રિઝલ્ટ જોઈએ તો આમાં પણ એને 7 માર્ક એડ કરી દેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોવો છો આ બધા રિપીટરના પેપરના રિઝલ્ટ છે. તો જે પણ વિદ્યાર્થીએ રિપીટરની એક્ઝામ આપી છે એને ગ્રેસિંગ માર્ક મળ્યા હશે, અને તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને જણાવો. ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવ્યા જ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.